જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમારું સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. રોજની જેમ મંદિરેથી વરી આવ્યા છીએ. રોજ જઈશી એવી રીતે આજે સવારના વહેલા ઉઠી રોજની દિનચર્યા થઈ ગઈ છે. આમ શ્રાવણ મહિનામાં તો મંદિરે જવાનું સવારના ભાગમાં. આજ શનિવાર છે એટલે કોલેજે જવાનું નથી, એટલે કોલેજે રજા નથી. શનિવારના દિવસે હું જ નથી જતો. દીવા બધી થઈ ગયા છે, હવે ઘરે કરવાના છે. મંદિરે તો કરી આવ્યા, ઘરે રાધા કૃષ્ણ માતાજીને કરવાના છે. એ કરીને પછી તમને મળું. આપણે આવી ગયા છીએ વાડીએ. ગણપતિ બાપાની મૂર્તિ બનાવવા માટે ઘાસ જોતું હતું, તો ઘાસ લેવા માટે આવી ગયા વાડીએ. આ ઘાસ ઢોરાવ માટે વપરાય છે. આ જે ઘાસ છે ને એ આપણે ગણપતિ બાપાની મૂર્તિનો બેઝ બનાવવા માટે કામ આવી જશે. જે મેન જે ઘાસ વપરાય છે એ ઘાસ તો હવે ક્યાંય જડ્યું નહીં, તો પછી હવે આ ઘાસ ઉપર આપણે હલાવી લઈશું. વાડીનો વ્યૂ જોવો કેવો મસ્ત છે. આ ટાઈમે વાડી બહુ મસ્ત લાગે. આવા વાતાવરણમાં આવવાની મજા આવે. સતીશસિંહ હકીકત સ્વર્ગમાં રહે છે. સતીશસિંહ આજે ખબર પડી. એમ તો આપણે વાડીમાં ગયેલા છીએ, ખેતરે જ ગયેલા છે, પણ આવા વાતાવરણમાં કોઈ દી નથી ગયા. આજે પહેલી વાર આવ્યા છીએ આવા વાતાવરણ, મજા આવે. આપણી બાઈક પડી છે અને આ રહ્યો આપણો ઘાસ ચરો જે સમજો. હવે વરસાદ જેવો માહોલ છે એટલે હવે ડાયરેક્ટ ઘરે મળી. ગણપતિ માટે આપણે ઘાસ તો લઈ આવ્યા. આ રહ્યું ઘાસ. માથામાં ને હાથમાં ને બધી જગ્યાએ ખંજવાળ આવતી હતી. હાથ પગ ધોયા. ઝીણી ઝીણી જીવાતોના કારણે શું કારણે આપણને નથી ખબર, પણ લઈ આવ્યા છીએ. હવે જોઈએ આજ સાંજેથી ગણપતિ બાપા બનાવવાનું ચાલુ કરી દેવું છે, કેમ કે આ સુકાઈ જશે ને લગભગ પછી જો મેળ નહીં પડે એટલે તાત્કાલિક બનાવવાનું ચાલુ કરવું પડશે. અને હજુ પ્લેટફોર્મ બની તો ગયો છે, ખાલી એની ખીલ્લી ને એવું બધું ખોડવાનું છે. એ બાકી છે બસ, બીજું કઈ બાકી છે નહીં. તો બીજું કઈ બાકી છે નહીં અને આપણે આ રાધા કૃષ્ણ દર્શન કરી લ્યો. પીછી પાડી દીધી, રોજ પીછી પાડી દે કાનો. આપણા માતાજી તો હવે બાકી જેવું કાંઈ છે નહીં. આજે આપણે આ કરશું અને 2 દિવસમાં મમ્મીની આવી જશે એટલે માટી આવી જશે ભેગી ભેગી. પછી મૂર્તિની કારીગરી ચાલુ કરી દઈશું. આજે જ ચાલુ કરી દઉં બનાવવાનું. તો કરી દઈએ હમણાં. જોઈએ બપોર. આજ તો વાતાવરણ એવું વરસાદ જેવું છે. બહુ વરસાદ જેવું નથી, એમ ઝીણા ઝીણા છાંટા પડે. વરસાદ છે ખરો, આજે પડશે ખરો આખા દિવસમાં એકવાર તો. વાંધો નહીં, હાલો ગણપતિ બનાવી. આજથી ચાલુ કરી દઈ બનાવવાના. હજુ કાનુડાનો હિંડોળો બાકી પડ્યો છે, હિંડોળો બનાવવો પડશે. આ પેલાનો હે જૂનો. જૂનો હિંડોળો છે, આને ફરી નવો શણગારવો પડશે પાછો. તો એનું જોઈએ કેદી થાય. 16 તારીખના હે જન્માષ્ટમી. 16 તારીખના જન્માષ્ટમી હે. 27 તારીખના ગણેશ ચતુર્થી. આપણે આ 2 તહેવાર છે જે જોવાના હે, સાચવવાના હે. હાલો મળું છે ગણપતિ બનાવવાનું ચાલુ કરવું એટલે પછી બીજી અપડેટ આવે એટલે.
લાકડું આવી ગયું હે, ઓલું આવી ગયું, ખાલી ખીલી નથી જડતી. લઈને રાખી હતી, હવે મમ્મીએ ક્યાંક રાખી દીધી છે. ખીલી હવે જડતી નથી. ઘરે ફોન કર્યો, વિડીયો કોલ કર્યો, ક્યારનો બધું જડતી નથી. એક ખીલી આટલું રોગ બધું ગોટે ચડી ગયું છે. તો હવે હું લેતો આવું ખીલી અને પછી બનાવવાનું ચાલુ કરી. આજે શ્રી ગણેશ કરી જ નાખું, ગમે એ થાય. ખીલીયું લઈ આવ્યો છું. મફતમાં કામ પતી જાત, પણ એમને ખીલી દઈ દીધી. ઓનેસ્ટમાં કામ હાલે છે ને અહીંયા. ઝીણી ઝીણી ખીલીઓ હતી. પછી આપણા 5 રૂપિયાનો ખર્ચો કરી જ નાખ્યો. તો આ લઈ આવ્યો ખીલી. અને લાઈટો મળી છે, તો જન્માષ્ટમી માટે લાઈટો લગાવવાની છે. આ રીત લાઈટો મળી છે, તો આ જન્માષ્ટમી માટે લાઈટો લગાવશું. અને બીજું તો થોડી ભૂખ લાગી છે, તો અહીંયા બને છે શું કહેવાય આને, મકાઈ શેકાય છે. મકાઈ આવ્યો ત્યારે મામી મકાઈ શેકતા હતા. હાલો કામ થઈ ગયું. આવા વરસાદ જેવા વાતાવરણમાં મકાઈ ખાવાની મજા આવે. અને બીજું તો લક્ષ્મી નાટક કરે છે, કરવા દે એનું નાટક. મકાઈ શેકાય છે, અંદર લીંબુ નાખીને ખાઈશું, મજા આવશે, મજ પડી જશે. પાણી ભરવાનું છે, પાણી બહુ પ્રોબ્લેમ છે, પાણી નથી આવતું. બાજુવાળાના ઘરેથી પાણી ભરવું પડે. એમને લાઈન અલગ છે અને અહીંયા લાઈન અલગ છે, પાછું એવું છે. તો એ કારણે પાણી ભરવું એમની આગળ જવું પડે. પાણી ભરવું હોય ત્યારે ભોગ ચડી ગયો. ભોગમાં છે ને કીડીયું ચડી જાય, ત્યારે મને યાદ આવે કે ભોગ હવે રાખી દઈ. જો કેટલી કીડીયું થઈ જાય. વધુ વાર રાખી નથી શકતા ભોગ રાધા કૃષ્ણ પાસે. આનો કઈ હવે ઈલાજ હોય તો કયો. કેટલી કીડીયું આવે, બહુ જ કીડીયું છે. હાલો હવે તમને પછી મળું. પ્લેટફોર્મ બધું બનાવું અને પછી મળું ને આપણા ઈતાચી ઊંચી. હા, લાઈટ ના દેખાતા નથી બરાબર. દેખાતા નથી ઈતાચી ભાઈ. ડબલ સાઇડેડ ટેપ લગાવીને બેહાડી દીધા. અહીંયા હજુ અહીંયા બીજા કેરેક્ટર આવશે. તમે કોમેન્ટ કેમ નથી કરતા? તમે કોમેન્ટ કરો તો હું ચાલુ કરું. હજુ આ અહીંયા ઈતાચી છે ને, અહીંયા આવશે નારુટો, પછી ઓબીટો, બધાના કેરેક્ટર બનાવશું. આ 2 પાર્ટ એનમાં જ ભરાઈ જાય. હા, બનાવશું ત્યારે મળી તમને. અત્યારે આ ભૂટ્ટો ખાઈ લે. ભૂટ્ટો નહીં એટલે શું કહેવાય ને, મકાઈનો ડોડો. મકાઈનો ડોડો ખાઈ લઈ. આવે છે પાણી? પાણી આવે છે. હવે લાઈન આપણે લાંબી કરવાની. રોજની મગજમારી આ એક છે. પાણીનું પ્રોબ્લેમ છે. ગામ નહીં હોય ને તો આવું ગામ અમને જડ્યું. મારા મામાને જડ્યું. હું નસીબ વાળો કે હું આ ગામમાં આવ્યો. પણ એક જ પ્રોબ્લેમ છે ગામમાં, પાણીનો બહુ પ્રોબ્લેમ છે. મને ગામ એટલું ગમે છે કે વાત મૂકી દો. પણ એક પાણીના પ્રોબ્લેમના કારણે એમ થાય કે આ ગામ એક જગ્યાએ પાછું પડે. સાફ સફાઈમાં માણસો, બધી વાતે ગામ એક નંબર. આવું ગામ જેને જડી જાય ને એ માણસ શું એ કહું, ધનાળા જેવું કોઈ ગામ નથી મારી નજરમાં. મારું પોતાનું ગામ એ હું કહું છું કે નથી સારું આટલું. ધનાળા ગામ કેવું ખતરનાક ગામ છે. હાલો હું લાઈન લગાવી દઉં, પછી તમને મળું. જો આપણે કનેક્ટ કરી દીધું, એને ઠોરું કર્યું. ખાવી હે માર ખાવી હે. થઈ ગયું પાણી ચાલુ. હવે આ પાણી અને આપણે ઉપર ટાંકામાં ભરાવાનું છે. સૌથી પહેલા આપણે ઝાડવાઓને દઈ દઈ. હુકાઈ ગયા બધા, હુકાઈ. જોજો હું કરી દઉં. ખમો
મોટા પદાર્થ બંધ થઈ જાય. ફરાવો હું ઓલ બંધ કરું. આ એક જુગાડ કરવો પડે ઢોરાઓના કારણે. આમ કરી વાયર આમ વીટી અને આવી રીતે આપણે જુગાડ કર્યો. આવી રીતે જુગાડ કર્યો. આને હે ને અહીંયા આમ વીટી નાખવાનું તો લાઈનની લાઈને ન દબાય અને લાઈનની લાઈન ન દબાય ને. હાય કેમ છે ભાઈ? તો લાઈનની લાઈન ન દબાય અને ઢોરાય અંદર ન કરે. આમાં આપણે પાણી ભરાય છે ટાંકીમાં. આ ટાંકી ભરવાની, આ ટાંકી ભરવાની, આ બધું ભરવાનું ને ઉપલી ટાંકી ભરવાની. હાલો મામીમાં રિચાર્જ નથી, એમના મમ્મી યાર એમને વાત કરવી છે, એમને ફોન કરી દઉં પછી તમને. તો આ રહ્યો આપણે મકાઈનો ડોડો, આ રહ્યું લીંબુ, આ રહ્યા મસાલા. હવે લીંબુને અડધું કાપી આ મરચું મીઠું મિક્સ કરીને ઘસશું અને પછી ખાશું. પછી જો શું સ્વાદ આવે એ. આ લીંબુ આપણે અડધું ઘસી નાખ્યું, જોયું તો વિડીયો ચાલુ નહોતો. અને આની અંદર આ મસાલો બનાવ્યો છે, મીઠું ને મરચું નાખ્યું ને પછી આમ ઘસવાનું. ઘસીને પછી મળું તમને દેખાડું. આ થઈ ગયું તૈયાર હુટ્ટું. હવે આને ખાઈશું. લીંબુ બીંબુ ઘસીને મરચું મીઠું ને લીંબુ બની ગયું ખટ્ટો મીઠો. મૂર્તિ બનાવવાનું આજથી ચાલુ કરી છે. અત્યારે ટાઈમ થાય છે 4:44. આપણે કરીશું મૂર્તિ બનાવવાનું ચાલુ. આ લાકડા છે, લાકડાનું પેલા પ્લેટફોર્મ બનાવશું. સિંહાસન માટે ઉપર મેં કર્યું હતું થર્મોકોલનું. ત્યારે કઈ ખબર મારો મગજ શું કરો ક્યાં હતો આપણને એવું કઈ ખબર ન પડી કે પાણીમાં પધરાવશું ત્યારે ગણપતિ બાપા અંદર જ નહીં જાય, ઉપર જ આવી જશે, ઉપર જ આવી જશે. એવું થતું હતું. ગણપતિ બાપાને જેમ પધરાવતા હતા એમ ઉપર આવી જતા હતા, જેમ પધરાવતા હતા એમ ઉપર આવી જતા. તો મામા કે શું નાખ્યું છે અંદર? મેં કીધું માટીના જ બનાવ્યા છે, પણ કીધું નીચે જે હતું ને પ્લેટફોર્મ જે નવો બેહાડ્યા હતા ઈ હે આપણે થર્મોકોલનું. તો કે થર્મોકોલનું ન બનાવાય, કે થર્મોકોલ ન કરે ડૂબે નહીં. ત્યારે મારો મગજમાં યાદ ન આવ્યું ને કે બોક્સ ખોખાનું બનાવી નાખ્યું હોત કે લાકડાનું બનાવી નાખ્યું હોત ને તો બરાબર. આજે કે ઘરે જ પધરાવાના છે ગણપતિ, તો લાકડાનું કરીશી. હા તમે જુઓ આટલું લાકડા છે, આટલું લાંબુ પ્લેટફોર્મ બનશે આવી રીતે. તમને દેખાડું કેવી રીતે બનશે. આવી રીતે બનશે. આટલું ઊંચું કરવાનું છે, પછી એનાથી ઉપર ગણપતિ બાપા આવશે ઊંચા. તો આ બનાવીને તમને મળું, કા પછી તમને પ્રોસેસ દેખાડું. હાલો કંઈક જુગાડ કરું, મોબાઈલ રાખવાનું અને તમને આખી પ્રોસેસ દેખાડું. લાકડું આવશે અહીંયા વચમાં ઊભું રાખવા હતું. આ લાકડું આપણે વચમાં ઊભું રાખી દઈશું. આમ શું મૂર્તિ સરખી ઊભી રહે, કઈ વાંધો નહીં મળે. આવી રીતે આમ. તો હાલો તમને દેખાડું. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, જો કેવી રીતે બનાવું છું. અને ઇન્સ્ટાગ્રામમાં આવશે. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ખેંગારજી આર્ટ કરીને છે, એના ઉપર આવશે. તો સપોર્ટ કરો. હવે આજથી ચાલુ થાય છે આપણે ગણપતિ બાપાનું અને રાધા કૃષ્ણનો. હમણાં આના અંદર આપણે ચરો ભર્યો છે. ઓલો જે લાવ્યા હતા ને ઘાસ, ચરોની ઘાસ, તે ભર્યું છે. કેમ કે વરસાદ આવતો હતો, વરસાદના પલળી જાય પછી બનત નહીં.
એટલે કોથળામાં ભરીને આપણે રૂમમાં જ લઈ લીધું છે. અને આ રાધા કૃષ્ણ માટે હિંચકો બનાવવાનો કાલ પરમ દિવસ આપણે એ કરી નાખશું. આજે આપણે આ પ્લેટફોર્મ કરી નાખીએ. તો તમે જુઓ, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કોઈ કોમેન્ટ નથી કરતું, કોમેન્ટ તો કરો યાર. હું તો રોજ જોઉં છું કોઈનો કોમેન્ટ આવે છે કે નથી આવતો. કોક તો કરો કોમેન્ટ, શું સારું લાગે છે નથી લાગતું. તો વાંધો નહીં, હાલો તમે જુઓ. અને આપણે આપણું જરૂરી કામ અધૂરું મૂકી અને ગયા હતા શક્તિમાં રખડવાની જરાક બેસવા ગયા હતા. અને આપણું કામ પડ્યું છે અધૂરું. હાર્યું આ છે કચરો. અહીંયા આપણે ઘરમાં જ કરી તો ફરી પાછું ચાલુ કરી આપણું કામ. નીચે થતો તો અંધારો, તો આપણે આવી ગયા છત ઉપર બધો સામગ્રી લઈને. હવે આપણે અહીંયા બનાવશું. હવે થઈ ગયું છે અંધારું. આવ્યો તો લાઇટિંગ આટું, થઈ ગયું અંધારું. પણ આટલો ઢાંચો બની ગયો છે આપણે બાપાનો. આ બાપાને અહીંયા બેહાડશું માથે, પણ હજુ થોડુંક ઘણો ઘાસ લગાવવો પડશે ચારે બાજુ. અને આજે નીકળેલું છે ને એ સેટ કરવું પડશે હજુ બરાબર. કાપી નાખવાનું આજનું કામ. બીજું કાલ મૂર્તિ સારી મોટી બનશે આજ ખેલે. આટલી વાર હું બેઠો તો છત ઉપર આ કામ કરતો હતો, એટલે બીજું કઈ અપડેટ આપ્યું નથી. ને ગણપતિ બાપાને મોટું બનાવશું ને આ બધા આવીને જોઈ જઈશે. ગણપતિ બાપા રાખ્યું છે સિક્રેટ. ગણપતિ બાપા બનાવશો ત્યારે ને આવું, પછી નહીં આવું. તમે બોલાવશો ને ત્યારે આવશે. તો આટલું બન્યું હે. બીજું આગળનું કાલ જોજો થાય. થોડાક દિવસ તો આજ આવશે. 4 તારીખના આવે છે મમ્મી ને, એ લઈને આવવાના છે માટી. પછી આપણે ચાલુ થશે, પછી ગણપતિજી બનશે પ્યોર. ત્યાં લગી તો આપણે આવું ઘાસનું મોડલ એક બનાવવાનું છે. બેસ કહેવાય ને બાપાનું, જે શરીરનું નહીં, બેસવા માટેનું. આનો ઉપયોગ એટલે કરે છે, જો મૂર્તિ મોટી કરવી હોય ને તો વજને હલકો રે, બહુ માટી એનો વપરાય ને વજને હલકો રે મૂર્તિમાં. આનમાં એવો કાંઈ વજન નથી, લાકડા ને ઘાસ નું જ છે. આમાં થોડું ઘાસ વધારવાની જરૂર છે ખાલી. તો હવે આગળ વ્લોગમાં મળું તમને. જે કરવાનું હશે તમને દેખાઈ આવશે. આનમાં ખાલી એવો કાતર દોરા ને ઘાસ ને લાકડું અને લાકડું ની તમને દેખાડી દીધી વસ્તુ શું કરી છે મેં. હું નથી કર્યું લાકડાથી. લાકડામાં ઘણી મગજમારી થઈ, ખીલીયું વરી જતી હતી. માંડ ચોયડી તો મન બોલાય તો ખીલીનો એક્સપર્ટ હું. અને ફેંકવામાં એક્સપર્ટ.
ખીલ્યો તો nice હું પડે. તે ઈ તો જાત નીંજા થોડી આવ્યો તો હાલો હવે જરાક નીચે કામ છે તો નીચે જઈ લઈ લો. આપણે આવી ગયા છીએ ઓનેસ્ટ દુકાને. 10 વાગ્યા સુધી આજ દુકાને બેવાનું છે અને દુકાને બેવાનું છે એટલે હવે બ્લોગ અહીંયા જ પૂરો કરવો પડશે. નવું જૂનું કંઈ ખાવાનું નથી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ને હર હર મહાદેવ. મળી કાલ નવા બ્લોગ સાથે. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ તો હાલો હવે તમે કરતા નથી કોઈ. કોમેન્ટની રોજ રાહ જોઉં છું તો તમે કોઈ કોમેન્ટ કરતા નથી એટલે હવે પછી શું કરવું. તમને આજે જે ટોપિક છે, આપણે ગણપતિ બાપાનું પ્લેટફોર્મ બનાવ્યું બેસવા માટે સિંહાસન. થોડી ઘણું હજુ કાલ સ્ટ્રક્ચર બનશે ગણપતિ બાપાનું. તમને કાંઈક અલગ અંદર કાંઈ સુધારા કરવાની એમ જરૂર હોય મને તો તમે કોમેન્ટ કરીને કહો કે અહીંયા મારે સુધારો કરવાની જરૂર છે, અહીંયા આ ખોટું થઈ ગયું. આજ પહેલાંની જે મૂર્તિ છે ને એ જરાક બહુ મોટી થવાની. હર વખતે મીડિયમ સાઇઝની હોય છે પણ આજ વખતે બહુ જ મોટી થવાની. 2 જણાને પકડવું પડશે. મૂર્તિમાં કરવાના સમય 2 જણાથી મૂર્તિ માન પકડાશે એવડી મોટી મૂર્તિ બની છે આજ વખતે. તો કોમેન્ટ કરજો કે મારે ક્યાં સુધારાની જરૂર છે ને આટલું બનાવ્યું એ કેવું બન્યું છે, કોમેન્ટ કરી દેજો. તો જય માતાજી, કાલ મળી નવા બ્લોગ સાથે.